રિપોર્ટ જોયો, મને લાગે છે કે બહુ સારી રીતે આપણે એની સ્ટડી કરેલી હશે. આપણી સોસાયટી દિવસો ને દિવસો જેમ આગળ વધતા જાય છે એમ વધારે ને વધારે સ્ટ્રોંગ થતી જાય છે, વધારે વધારે મજબૂત થતી જાય છે અને પોતાનું સ્વભંડોળ કોઈપણ પાસેથી કર્જ લીધા વગર સોસાયટી આત્મનિર્ભરતાથી પોતાના પૈસાથી પોતે આ સોસાયટી ચલાવી શકીએ એટલી ક્ષમતા ધરાવે છે. એ ઉપરાંત આપણે આપણું ભંડોળને બીજે ફિક્સ તરીકે રાખવા પડે કે આપણા પૈસા બીજાને સાચવવા દેવા પડે છે. હવે આ બે વસ્તુ છે એને બે રીતે મૂલવવી જોઈએ. એક રીતે મૂલવવી જોઈએ કે ભંડોળ બહુ સારું છે તો આપણા માટે ખુશીની વાત છે. બીજી વસ્તુ એ છે કે આપણા પૈસા બીજે સાચવવા દેવા પડે છે તો શું આપણી જમાતમાં એટલી બધી સદ્ધરતા છે કે આપણે હવે બહુ કરજાની જરૂર નથી. એક કારણ એ થાય તો એ પણ પોઝિટિવ સાઇન છે. અને એનો એક અર્થ એક અર્થશાસ્ત્રીના દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણી આ એન્ટરપ્રેનરશીપની કે જે ધંધા રોજગાર વિકસાવવા માટે ઇન્ડસ્ટ્રી કરવા માટેની શું કહેવાય એને એનો અભાવ છે એમ કહી શકીએ કે ભાઈ આપણા પાસે માણસોને સરકાર એટલા બધા પૈસા બેંકમાં રિલીઝ કરે છે કે જેથી કરીને લોકો ઇન્ડસ્ટ્રી સ્થાપે, પોતાના બિઝનેસ મોટા કરે અને એ પૈસા બેંકમાં એમને એમને પડ્યા રહેવા જોઈએ. લોકો એને અર્થવ્યવસ્થામાં વાપરતા હોવા જોઈએ. એ બેન્કિંગ વ્યવસ્થાનો ઉદ્દેશ છે. તો આની પહેલાંની પણ મારી ક્રેડિટ સોસાયટીની સાધારણ સભાની અંદર મારી સ્પીચની અંદર મેં ઘણી વખત આ વસ્તુ કીધી છે કે છેલ્લા 27 અહેવાલ છે, 27 વર્ષની સ્ટડી કરીએ તો 27 એવી ઇન્ડસ્ટ્રી કે 27 મોટા બિઝનેસ જામનગરમાં જિલ્લામાં સ્થાપના કરવામાં આવ્યા નથી 27 વર્ષ દરમિયાન. મારા નોલેજમાં છે ત્યાં સુધી. અગર મારી કાંઈ મિસ્ટેક થતી હોય તો એમાં તમે સુધારો લઈ શકો છો. યાદ આવે છે? તમે કલ્પના કરો, ઘણાય બધા એવા નથી કે જે 5-7 વર્ષથી જામનગરમાં હોય. એવા ઘણાય છે કે જે કદાચ 25-30 વર્ષ પહેલાંથી અહીંયા જામનગરમાં છે. તો ક્યાંય યાદ છે કે આ દરમિયાન આપણે બહુ ગણી શકાય યાદ આવે એવી મોટી ઇન્ડસ્ટ્રી ખોલી હોય, મોટા બિઝનેસ ખોલ્યા હોય? આપણે ગણી શકીએ, 4-5 જણાને નામ લઈને કહી શકો કે આ એ રિટેલમાંથી ફેરી કરતામાંથી હોલસેલ બિઝનેસ કરે છે, હવે થોડો મોટો બિઝનેસ કરે છે. એવા 5-7-10 જણા લિમિટમાં લિમિટ હશે મારા હિસાબે. મારી કંઈ મિસ્ટેક થતી હોય તો તમે ધ્યાન દોરો તો બધા સાથે શેર કરો. હું તો નામ લઈને કહી શકું બધા નંબર અત્યારે કે ભાઈ આપણા મંત્રી સાહેબ છે એણે મોટો બિઝનેસ કર્યો, આપણા અનવરભાઈ છે એણે મોટો બિઝનેસ કર્યો, આપણા રાજવારી ફેમિલી છે, આરંતિયા ફેમિલી છે એણે બિઝનેસ મોટા કર્યા. બરાબર? હોટલ બિઝનેસ માટે બહારથી આવ્યા સ્વાતિવાળા હતા, પણ એ એક જ આપણા ઇસ્માઇલ પાસે હતા ને બીજા ઇસ્માઇલ એને લીધી. એક એની મોટી વધારે હોટલો બનાવી હોય કે સ્થાપનાઓ કરી હોય એવું ધ્યાનમાં આવ્યું નથી. તો આપણા પાસે પૈસા પડ્યા છે, એનો સદુપયોગ કરવો જોઈએ. પણ અત્યારના સમયમાં એ પણ વિચાર કરવો જોઈએ. થોડાક દિવસ પહેલાં એક એનાલિસિસની સ્ટડી કરતો હતો. એમાં એક આર્થિક સમાચાર એવા આવ્યા કે છેલ્લા ઘણા સમયથી વોરન બફેટે કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું નથી. એની સાધારણ સભાની અંદર લોકોએ સજેશન કર્યું કે હવે તો બજાર રિયલ ઇસ્ટેટની એટલી બધી નીચી છે, શેર ભંડોળ શેર પણ એટલા આખી દુનિયામાં નીચે જાય છે, ઘણી બધી વસ્તુ તમને સસ્તી મળી શકે છે અને તમારા પાસે તો ઇન્વેસ્ટ કરવા માટે શેર ભંડોળ પડ્યું છે હજી આપણી કંપની પાસે. તો એની સભાની અંદર કહેવામાં આવ્યું તમને થતું નથી કે મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ? તો એનાલિસિસ કરતા એમ કહે છે કે હજી એના પાસે એટલા બધા પૈસા છે પણ હજી નવું ઇન્વેસ્ટમેન્ટ કરતા નથી. તો એનો એક અર્થ શું એમ કાઢી શકાય કે હજી એ વધારે પડતી ઓપોર્ચ્યુનિટીની રાહ જોવે છે. તો જ્યારે આપણે પણ ક્યારે શેર બજારમાં એવી કોઈ વસ્તુની અંદર એમ જોઈએ કે હવે તળિયું આવી ગયું છે તો કોઈ પણ જાતના મોટા સ્ટડી કર્યા વગર, એના ફંડામેન્ટલનો વિચાર કર્યા વગર ક્યારેય એવું આંદોલન કરવાની જરૂર નથી કે ના હવે
બહુ નીચા ભાવ છે પહેલે કરતાં તો આપણે કરી લેવું જોઈએ. હા, આપણે એની અભ્યાસ કરી શકતા હોઈએ, એના ફંડામેન્ટલ બહુ સારા છે, એટલા વર્ષોથી ડિવિડન્ડ આપે છે, અત્યારની મિલકત છે, હજી એનો બિઝનેસની દુનિયામાં હજી વધારે જરૂરિયાત ઊભી થઈ શકે એમ છે અને આપણે બેનિફિટ મેળવી શકીએ છીએ, તો આપણે એની અંદર પાર્ટિસિપેટ કરીએ તો એ અલગ વસ્તુ લાગશે. પણ આપણો પોતાનો જે બિઝનેસ હોય એને એક્સપાન્ડ કરવામાં, એમાં જરૂરી વસ્તુનો વિકાસ કરવામાં આપણે કઈ વસ્તુ નડે છે એ તો કરી શકીએ કે નહીં. હું હમણાં રસ્તામાં જોતો આવ્યો, મને આ મારું જે માસ્ક હતું ને એ મને ટાઈમ બહુ થતો હતો, કારણ કે હું જે રેગ્યુલર પહેરું છું એ ભૂલી ગયો હતો ઉતાવળમાં, તો બીજું રસ્તામાં જે પહેર્યું હતું બહુ વધારે હાઈક થતું હતું. તો મને એમ છે કે કોઈ દુકાન જોતો જાઉં તો 25-30 દુકાન ખમણના નાકાની એમ આવતા જોઈએ ને, એક દુકાનમાં માસ્ક ટીંગાડેલા જોયા નહીં. તો કોઈ દરજીની દુકાન હોય, કોઈ ડેરીની દુકાન હોય, કોઈ હોટલવાળો હોય, ગમે એ દુકાન હોય, થોડાક આમ ટીંગાડી દીધા હોય તો વેપાર થાય કે ના થાય? આ વસ્તુ ઓપોર્ચ્યુનિટી લેવા જેવી છે કે નથી? એવી રીતે આપણી સાડી વેચતા હોય તો ચણિયા બ્લાઉઝ એક્સટેન્શન એમાં કરીને કરી શકીએ. આવી સજેશન પણ મેં ઘણી વખત કરેલી છે કે આપણો પોતાનો બિઝનેસ હોય, સાડી છે એ રોજ નહીં વેચાય, પણ ચણિયા બ્લાઉઝ છે એ રોજ વેચાય છે. તો આવા આપણે જે પણ કંઈ બિઝનેસ કરી છે એમાં કંઈ એક્સટેન્શન કરી શકીએ કે નહીં? તો આવી બધી વસ્તુનો વિચાર કરતા હોય. પછી ભલે ખેતીનો આપણે ધંધો કરતા હોય એની અંદર પણ એવી વસ્તુનો વિચાર કરી શકીએ કે આપણે એની અંદર કઈ વસ્તુનું એક્સટેન્શન કરી શકીએ, કેવું એક્સટેન્શન કરી શકીએ. નવા ધંધામાં ભલે આપણે ન કરી શકીએ, પણ આપણો પોતાનો જે બિઝનેસ હોય એમાં તો આપણે કરી શકીએ કે નહીં? ઉદ્યોગ સાહસિકતા. તો આપણા પાસે બેંક પાસે પૈસા પડ્યા છે, ક્રેડિટ સોસાયટી પાસે પડ્યા છે, બહુ આપણી એક કોઈને કહી શકતા હોય કે ભાઈ જામીન કરો અને આપણી નાની પ્રોપર્ટી હોય એને મોર્ગેજ કરી નાખીએ, તો મને નથી લાગતું કે કોઈની તમે કોઈ રિજેક્ટ કરી હોય લોન. કરી છે છેલ્લા 2 વર્ષનો તમારો એક્સપિરિયન્સ છે તો એ કે જે અમને મેક્સિમમ કોઈ લોન રિજેક્ટ કરી હોય અમને યાદ નથી. કોઈ એવું બન્યું હોય કે ટેકનિકલ રીઝન આવ્યો હોય ને ના પાડી પડી હોય. બાકી મેં પૂછેલું છે પ્રમુખ સાહેબને કે કોઈ ક્યારેય આવું બન્યું નથી કે અમે કે કોઈને યોગ્ય લાગી હોય ને લોન રિજેક્ટ કરી હોય. આ એક ખુશીના સમાચાર છે. મોર્ગેજ લોન આપણી 10%માં મળે છે. જોકે આપણે બેન્કેબલ હોય તો અહીંયા હું તમને ક્રેડિટ સોસાયટીની આ તો આપણા સભાસદના હિતની વાત છે. તો હું એમ નહીં કહું કે આ મોર્ગેજ 10% છે, ખરેખર આપણે અગાઉની લોન કરતાં ઘણી સસ્તી છે, પણ આપણે બેન્કેબલ હોય અને આપણે હજી વધારે આપણી ક્રેડિટ જો સારી બતાવી શકતા હોય તો બેંક હજી આનાથી ઓછા ટકામાં લગભગ 7% સુધીમાં આપણને બજારમાંથી લોન મળશે. 7-7.5% સુધી. ગઈકાલે મારા પાસે એક આવ્યો હતો એક બેંકનો માણસ, મને કે તમે તમારી લોન કે 7.5%ની છે, પણ તમે અમારી બેંકમાં ખાતું ખોલાવો તો હજી તમને તમારી 10 વર્ષની લોન હજી બાકી છે તો ઓછામાં ઓછો 30-40% તમને ફાયદો થશે. હવે 30-40% એ કેવી રીતે હિસાબ કર્યો મને ખબર નથી, પણ કે તમારા હજી 3 લાખ રૂપિયા બાકી છે તો 25-30 હજાર રૂપિયા તમારા ઓછા થશે તમે લોંગ ટાઈમનો હિસાબ કરશો. તો કહેવાનો મતલબ છે કે જો બેન્કેબલ થવું અને બેંકનો લાભ લઈને આપણા ધંધાનો એક્સપાન્ડ કરવો એ આપણા માટે બહુ ખુશીની વાત છે. તો અત્યારે આ સિચ્યુએશનને આપણે ઓપોર્ચ્યુનિટીમાં કેમ બદલી શકીએ? જેવી રીતે કેમ આપણી તબિયતનું ધ્યાન રાખવામાં ઓપોર્ચ્યુનિટીમાં બદલાવીને બહારનું ખાવાનું બંધ કરી દીધું, બહુ બહાર જવાનું બંધ કરી દીધું, બહારથી ખરીદી કરવાને બદલે ઓનલાઈન ખરીદી મંગાવીને આપણે બહાર મંગાવી લઈએ છીએ. તો આ બધા જે ફાયદા લઈ છે, તકલીફમાં પણ આપણે બેનિફિટ લીધા ને, એમ અત્યારે પણ આપણે બેનિફિટ લઈ શકીએ કે આપણે આપણો બિઝનેસ છે એ ચાલુ બિઝનેસને એક્સટેન્શન કેમ કરી શકીએ. તો જો આ આપણે લાભ લેશું તો ખરા અર્થની અંદર આપણા હાજરીમાં અને આપણી ફાઇનાન્શિયલ સંસ્થાઓ આપણને જે ગાઈડલાઈન પૂરી પાડે છે એનો આપણે બેનિફિટ લઈ શકીશું. બાકી થોડીક મારે ક્રેડિટ સોસાયટીની પણ વાત કરવી છે કે ક્રેડિટ સોસાયટીએ બહુ સારો નફો કર્યો છે. તમે છેલ્લા આંકડા જોશો તો આપણા પાસે વગર વ્યાજના પૈસા ઘણા બધા છે. શેર ભંડોળ, અનામત ભંડોળ, પછી અઠવાડિક બચત, ફરજિયાત બચત, બહુ મામૂલી વ્યાજથી છે. સામાન્ય બચત, શેર ભંડોળ તમને તમારા આગળ ડિવિડન્ડ કહેતા નથી મને આપવો એટલે વગર વ્યાજના પૈસા છે. તમે કમાવ તો દો ને,
અને હકદાર છે ને તમારા પાર્ટનર છે અબ્દુલભાઈ, એના હકદાર છે. અને તમને કોઈ કહેતું નથી કે શા માટે આજ 15% ડિવિડન્ડ ચાર્જ નાખે. કહેવાનો મતલબ કે આપણે એટલા બધા આત્મનિર્ભર છીએ કે આપણને વગર વ્યાજે વગર ખર્ચે આપણા પાસે પૈસા છે. તો એનો બેનિફિટ આપણા સભાસદોને કેવી રીતે જાજો દઈ શકીએ. એક સજેશન એ હોવું જોઈએ કે આપણા ડાયરેક્ટરોએ અને આપણી જમાતના સભ્યોએ એની અંદર ફિક્સ ડિપોઝિટ મૂકવી જોઈએ. અને એ મૂકે એના માટે આપણે એટ્રેક્ટિવ વ્યાજ દેવું જોઈએ. શું કામ એટ્રેક્ટિવ દેવું જોઈએ? પહેલાં મારું સજેશન હતું, અબ્દુલભાઈ અમારી ડિસ્કસ થાય કે પ્રમુખ સાહેબાને ડિસ્કસ થાય તો બીજું આપણે કંઈ જમાતના પૈસા સાચવવાની જરૂર નથી, આપણે વ્યાજ ઓછું કરી નાખવું. કારણ કે આપણે ચૂકીદાર કરવાનો તો પૈસા લેવા જોઈએ ને, એટલે આપણે પૈસાનું વ્યાજ ઓછું કરી નાખીએ, ભલે જ્યાં મૂકવા હોય મૂકીએ. પછી હું ડીસીબી બેંકમાં મુલાકાતે ગયો હતો. આ ડીસીબી બેંક છે ને, આમાં ડેવલપમેન્ટ કોઓપરેટિવ બેંક લખ્યું છે, ડેવલપમેન્ટ કોઓપરેટિવ બેંક નથી એનું નામ, એ કોઓપરેટિવ બેંક છે, ડેવલપમેન્ટ ક્રેડિટ બેંક છે. જેમ આઈસીઆઈસી બેંક છે ને એ રીતે કોઓપરેટિવ બેંક છે. તો એ બેંકમાં હું પૂછ્યું કે ભાઈ તમે હું ફિક્સ ડિપોઝિટ મૂકીશ તો કેટલા પૈસા આપશો? તો મને કે 7%, 6.95, લગભગ 7% કે અમે તમને વ્યાજ આપીએ છીએ. અને એમાં ઘણા બધા બેનિફિટ છે. તમે અમારા આગળ પૈસા ફિક્સ ડિપોઝિટ મૂકો છો ને 55 વર્ષથી નીચેના છો તો અમે ઘણા બધા એમાં બેનિફિટ આપીએ છીએ. એક હેલ્થ ઇન્સ્યોરન્સ સ્વરૂપ આપે છે, એમ્બ્યુલન્સના પૈસા આપે છે, પછી 3 વર્ષની ફિક્સ ડિપોઝિટ મૂકી છે તો 3 લાખ રૂપિયા મૂક્યા હોય તો 3 લાખનું ઇન્સ્યોરન્સ પાછું આપે. તો એ પણ એને એ ઇન્સ્યોરન્સ દેવા માટે ખર્ચો થતો હશે ને. તો પછી મેં કીધું અમે તમારા ઘરેથી લોન લઈ તો તમે શું ભાવે આપો? તો અત્યારે કે અમારે ગોલ્ડ લોન ચાલુ છે, સોના ઉપર અમે 7% ઉપર જ લોન આપી છે. બીજું તો તમારો તો ગાળો તો બહુ ઓછો થયો. તો કે તોય અમે કમાઈને દઈએ છીએ, અમારી બ્રાન્ચ તોય કમાઈને દઈએ છીએ. તો કહેવાનો શું મતલબ કે એના પાસેથી તો પૈસા લઈને પૈસા દેવા છે, આપણા પાસે તો આપણા પોતાના પૈસા છે. તો આપણે શું કરવાની જરૂર છે? આપણી જમાતને હજી વધારે લાભ દો ને, ફિક્સ ડિપોઝિટના પૈસા હજી વધારે દો. નિર્ણય તમારા હાથની વાત છે. આ મારું સજેશન છે, કરવું ના કરવું પણ મને આ શું કામે વિચાર આવ્યો, પહેલે મારું સજેશન હતું ઓછા કરી, આ મારું સજેશન વધારે કરવાનું શું કામે છે કે બહુ તો 1 લાખ, 1.5 લાખ, 2 લાખ નફો ઓછો થશે તો એ કેનો છે? આપણા વચ્ચે જ વેચાયેલો છે ને, આપણે એના માલિક છીએ ને. અગર ફિક્સ ડિપોઝિટમાંથી મને પૈસા આપશે તો ડિવિડન્ડ ઓછો આવશે. સરકારે મને આ ખિસ્સામાંથી પૈસા આ ખિસ્સામાં મળ્યા, પણ જમાતને એટ્રેક્શન થશે કે ઘણા સિનિયર સિટીઝન એવા છે કે એને બેંકમાં જવાનો ગત્તાગમ નથી, તો એને આ જમાતખાને દુઆ પડવા આવે અને વ્યાજ લેતા જાય, પૈસા મૂકતા જાય, પૈસા લેતા જાય. મેં ઘણા એવા મારા વખતમાં તો જોયા છે કે એની 1.5 લાખની લોન બાકી હોય અને સેવિંગ ખાતામાં 4% લેખે એના 90,000 મળ્યા હોય. તો શું એની શું હતું કે કાંઈ વાંધો નહીં, આપણું વ્યાજ આપણે જાય છે ને સોસાયટીમાં, અરે ભાઈ તારા 4%માં 90,000 પડ્યા છે તો 15% લેખે દઈશ તારા લોનના પૈસા, તો કાંઈ વાંધો નહીં, સમાજમાં જાય છે. આવી ભાવના છે. ઘણા લોનની એવા બેંકેબલ માણસો આપણી સમાજમાં મેં જોયા છે કે પોતાનું કાંઈ બી કામ શરૂ કરવું હોય તો એને ગામમાંથી સસ્તા ભાવે લોન મળતી હોય તો એ આપણી સોસાયટીમાંથી થોડીક લોન લઈ અને પોતાના ધંધામાં રાખે, કારણ કે મને આ બરકત જોઈએ છે. તો આપણી સોસાયટીની આ ભાવના છે. તો એક વ્યવસ્થાપક તરીકે આપણે પણ ભાવના થોડી મોટી રાખીએ કે આપણે વગર વ્યાજના પૈસા પડ્યા છે તો ભલે ફિક્સ ડિપોઝિટમાં વધારે વ્યાજ દેવું પડે, 1-2% આપણે નફો મળશે તો એ ક્યાંય જશે, આપણા ખર્ચા બહુ નથી. આપણી સોસાયટીનું ભાડું મિનિમમ છે, આપણા સ્ટાફ છે એ 2 કે 3નો સ્ટાફ છે, 2 ફૂલ ટાઈમ, 1 પાર્ટ ટાઈમ. આમ તો પાર્ટ ટાઈમ જ છે, કારણ કે આપણી સોસાયટીનો ટાઈમિંગ જ પાર્ટ ટાઈમ છે. તો આપણે આના ઉપર વિચાર કરશું ને તો અમારા છેલ્લા 15 દિવસમાં મારી સ્ટડી ચેન્જ થઈ ગઈ. ડીસીબી બેંકના મેનેજર સાથે મિટિંગ કર્યા પછી એ પહેલાં મારું સજેશન જ હતું કે ઓછા કરી નાખો, પણ હવે મારું સજેશન એ છે વ્યક્તિગત કે એમાં ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે અને જમાતે મેક્સિમમ લાભ લેવાનો છે આનો. તો સોસાયટીની રચના કરવાની જે ભાવના છે ને એ યથાર્થ કહેવામાં આવે. સોસાયટીની રચના શા માટે કરી છે કે આપણા જ પૈસાથી આપણા સમાજ પોતે એન્ટરપ્રેનરશીપ બનાવી અને
અને એનો બેનિફિટ લઈ અને પોતાની ઇન્કમ વધારે. આ આપણી સોસાયટીનો ઉદ્દેશ છે. તમે બધાએ મને શાંતિથી સાંભળ્યું અને મને જે બોલવાનો મોકો આપ્યો એ બદલ ઓર્ગેનાઇઝરનો અને બધા સભાસદોનો ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. આમાં જે સજેશન છે કે કોઈ ભારે સમજણ કરવા હોય તો મારા પોતાના છે. કાંઈ સારી વસ્તુ છે તો સોસાયટીના આ જે વ્યવસ્થાપકોએ જે મહેનત કરેલી છે એનું ફળ છે. તો આ વસ્તુ ખાસ હું ક્લિયર કરી દઉં. થેન્ક યુ. યાર એક સજેશન કર્યું છે, મને તો હજી ઓછા લાગે છે. એથી વધુ પોસાય જે આ 5% મેં લખ્યા છે એ બધાએ હવે 6% દેશું. છતાં આપણે એને તાલીથી વધારી લઈએ કે આપણને ફિક્સ ડિપોઝિટના પૈસા વધારે દેવા માંગે છે. થેન્ક યુ સો મચ. કેમ કે આપણું ટીડીએસ કપાઈ છે. આપણે જે બેંકમાં પૈસા રાખીએ છીએ આપણું ટીડીએસ કપાઈ છે. અમને જેટલા બેંકમાંથી આવે એટલા તમને લઈને તોય અમને નુકસાની આવે. હવે તમારા પર થઈ જાઓ. હવે તમારા પર થઈ જાઓ. પહેલાં અહીંયા અબ્દુલભાઈ ટીડીએસ કપાશે તો નફોમાં આપણો 2 લાખ 7 લાખમાંથી 50,000 ટીડીએસ કપાય, 1 લાખ કપાશે 6 લાખના પહોંચાશે. જમાતના પૈસા લઈ અને બેંકમાં રાખવા અને નુકસાની કરવી એ ખરેખર હિતમાં નથી. ખરેખર અબ્દુલભાઈ મુદ્દલ થાય તાવની બરોબર છે, નુકસાની થાય અબ્દુલભાઈ પેલી સોસાયટીના હિતમાં નથી. જે ટેકનિકલ બાબતની સ્ટડી કરે છે મારા સાથે ઘણીવાર શેર કરતા હોય છે. નોટ ઇવન મારા સાથે જ્યાં જ્યાં એને એમ લાગે કે કોઈ ઓડિટર હોય છે, અગાઉ ઓડિટ કરી ગયા બહુ સારા માણસો એને મળતા હોય છે, એને અબ્દુલભાઈને બધા તમારા આપણા સભાસદોને આગળ વ્યવસ્થાપક કમિટીવાળા કે સોસાયટીના હિતમાં વધારે સારું કેટલું છે એ ખરેખર એ લોકો વિચાર કરીને કરે છે. ઘણી બધી વસ્તુ એવી હતી, ઘણા બધા સભાસદો એવા હતા કે જે એક્ટિવ હતા, એ લોકોને એક્ટિવ કર્યા છે, એ લોકોને કોન્ટેક્ટ કર્યા છે, ઘણી બધી મહેનત કરી છે. અને છેલ્લા 2 વર્ષની અંદર આપણે જે પ્રગતિ જોઈ છે એ ખાલી પૈસાની પ્રગતિ નથી, એ લોકોની મહેનત દેખાય છે. એ બધાને ખરેખર મુબારકની બાજુને પાત્ર છે. અને લોકો જે કોન્ટ્રાક્ટની સેવા કરે છે, મહેનત કરે છે એ બદલ આપણે છેલ્લે બધાને કહીશું કે એના હાથમાં દુઆ પણ માંગશે. તમે બોલો. એ કે આપણે બોલવાની આદત છે, તમે અમારા વતી બોલો. સોસાયટીમાં ઘણા સુધારા કર્યા છે. આપણે પહેલાં નીચે બેસતા હતા, ઉપર સારી બિલ્ડિંગમાં ગયા છીએ, પછી એસી નખાવ્યું છે, ફર્નિચર બનાવ્યું છે, એમ કોમ્પ્યુટર નવું લીધું છે, સોફ્ટવેર ડેવલપ કર્યું છે. એમાં એમ મોહેશભાઈની અને આપણા બધાની ઘણી બધી સાથ સહકાર મળે છે. પણ ઘણા બધા વોલેન્ટિયરનો સહકાર છે. ખાલી આપણે અહીંયા ડાયરેક્ટ ઉપર 2-3 જણા દેખાતા એવું નથી. ડાયરેક્ટરો આજે પોતાનો હક જાતો કરી અને મહેમાનોને બેસવા માટે પોતે સામે બેઠા છે. ખરેખર એ લોકો પણ ઘણી મહેનત કરે છે. અને ક્યારેક એ લોકોએ ઉઘરાણી માટે કરવા પણ થયા છે. ફોન કરવો પડતો હોય, કોઈ ઉપર કેસ કરવો પડતો હોય, તો આ વસ્તુ સહેલી નથી, કરવું થવું પડશે. કારણ કે આપણે પૈસાની જવાબદારી લઈને બેઠા છીએ. પણ આપણે તમે સારી નિયતથી કામ કરો છો. જમાત કોઈ દિવસ તમારા પર આગળ નીચી દે. બધાને ખબર છે તમે કોઈને કડવું ભેળ કહેશો તો એ સોસાયટીને હિતમાં કહેશો અને બધાએ મોટું મન રાખી અને આખી સોસાયટી તમારા ભેગી છે. જ્યારે પણ કંઈ એવા બનાવ બનશે કે તમને કોઈ કાયદાકીય પ્રોજેક્ટનો સામનો કરવો પડશે, તો આ સોસાયટીમાં જેટલા આદર સભાસદ નથી પણ જેટલા સભાસદ છે એ બધા વતી તમને કહું છું કે બધાય સોસાયટીના હિતની અંદર તમારા ભેગા સાથે ઊભા રહેશે. આપણે જે 10% દઈએ છીએ, બેંક 7.5% દે છે, પણ એ ખર્ચો બહુ લે છે. એ લોકો ખર્ચો બહુ કરે છે. એ તમારા પાસે પ્રોસેસિંગ ચાર્જ લે છે, ડોક્યુમેન્ટના ચાર્જ બહુ લે છે. આપણા આગળ ડોક્યુમેન્ટના ચાર્જ સાવ મિનિમમ છે અને 10% લઈ છીએ તો બહુ ચોખ્ખા પૈસા આપણને મળે છે. એટલે આપણી પ્રોપર્ટી રાખી અને નાનો ધંધો કરવો હોય, મકાન રિપેર કરવું હોય, મકાન ડેવલપ કરવું હોય, કાંઈ પ્રોપર્ટી લેવી હોય તો એના માટે મોર્ગેજ લોનનો લાભ લેવો બહુ સહેલો છે. આપણા પાસે પૈસા જાજા બધી છે. અગર તમે ક્રેડિટ બતાવો અને તમને સારું ઓપોર્ચ્યુનિટી મળતી હોય તો બેંકનો લાભ લ્યો. એ હું વ્યક્તિગત પણ તમને ભલામણ કરું. થેન્ક યુ. યાર.